નમસ્કાર મિત્રો, શુભ સવાર, જય શ્રી રામ. આપણે પાલનપુર એક સાઈડ ઉપર 4 કટ મારવાના છે. ત્યાં આપણે જઈએ છીએ. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે જઈ રહ્યા છીએ સાઈડ ઉપર. મિત્રો આપણે સાઈડ પર પહોંચી ગયા છીએ. કામ ચાલુ કરી દીધું છે ને ચા બને છે. મિત્રો આપણે દેશી ખાવા પીવાનું પસંદ કરીએ છીએ, તેથી જાતે જ ચા ને જમવાનું બનાવીએ છીએ. મિત્રો સરસ મજાની ચા બની ગઈ છે. મિત્રો ચા પીને કારીગર કામે લાગી ગયા છે. સરસ મજાનું દિવાલની અંદર કટિંગ ચાલુ છે. મિત્રો ટોટલ 4 કટ મારવાના છે. દિવાલની અંદર સ્લેબ કટર ચાલુ છે. મિત્રો અને સ્લેબ કટરથી આપણે કટ મારીએ છીએ. મિત્રો જમવાનું લેવા માટે આપણે બજાર જઈએ છીએ થોડી જ વારમાં. અને મિત્રો તમને આખી સાઈડ બતાવું. મિત્રો કૈલાસ વાટિકાની અંદર આપણી સાઈડ ચાલુ છે. માનસરોવરની બાજુમાં આપણું કામ ચાલુ છે. મિત્રો સરસ મજાનું કામ ચાલુ છે. અહીંયા સરસ મજાના બગીચાનું નિર્માણ થાય છે અને અત્યારે અંડર કન્સ્ટ્રક્શન સાઈડ છે. મિત્રો આ સાઈડ ઉપર આપણે પહેલાં પણ કામ કરેલું છે. અહીંયા આ દિવાલમાં આપણે કટ મારેલા છે અને સામેવાળી દિવાલમાં આપણું કામ ચાલુ છે. અત્યારે કારીગર કામ કરી રહ્યા છે. મિત્રો સરસ મજાની સાઈડ છે અને આ તૈયાર થઈ જશે એટલે અહીંયા લાખોની સંખ્યાની અંદર લોકો અહીંયા હરવા ફરવા માટે આવશે. વોકિંગ કરવા માટેની બેસ્ટ જગ્યા છે. જે નીચેની બ્લોક લગાવેલા છે એ વોકિંગ કરવા માટે સ્પેશિયલ લગાવેલા છે. મિત્રો આ જે કટ મારેલો રહ્યો એની અંદર થર્મોકોલ લાગેલું હતું. એ થર્મોકોલ નીકાળવાનું કામ અત્યારે આપણે ચાલુ છે અને ગેપ ક્લિયર કરવાનું કામ ચાલુ છે. મિત્રો જે વખત આ બગીચો બનીને તૈયાર થશે તે વખત આની સુંદરતા જ કંઈક અલગ હશે. અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. મિત્રો અહીંયા ઝાડવાઓ છે પણ એટલા બધા છે નહીં, માપના છે. જે વખત બનીને તૈયાર થશે તે વખત અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર થઈ છે. અહીંયા જબરજસ્ત સાઈડ ચાલુ છે. મિત્રો સામે આપણું કામ ચાલુ છે. 4 માણસો કામ કરી રહ્યા છે. મિત્રો આપણી ગાડી સોયલે મૂકી છે જેથી કરીને ગરમ ના થાય. મિત્રો આ સાઈડની લોકેશનની વાત કરું તો માનસરોવર બ્રિજની એક્ઝેક્ટ બાજુની અંદર કૈલાસ વાટિકા કરીને આ બગીચાનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો આપણે બજારમાં જઈએ છીએ સામાન લેવા માટે. આપણે આજે બનાવવાનું છે બાટી અને બટાકાનું શાક. સરસ મજાનું જમવાનું બનાવવાનું છે. મિત્રો અને બજારનું ખાઈએ એના કરતાં દેશી ખાવું સારું. મિત્રો આપણો સામાન આવી ગયો છે. મિત્રો આપણે જમવાનું બનાવી રહ્યા છીએ. દેશી જમવાનું બનાવવાનું છે. મિત્રો અને આપણા નટવરભાઈ ઠાકોર બનાવી રહ્યા છે સબ્જી. આપણા તાકર કારીગર નટવરભાઈ ઠાકોર સબ્જી બનાવી રહ્યા છે અને જે પોતે રામપુરાથી છે અને સરસ મજાનું કામ પણ ચાલી રહ્યું છે. એક બાજુ રાહુલભાઈ ઠાકોર કામ કરી રહ્યા છે અને મિત્રો આ જાય તે રાજુભાઈ ઠાકોર છે અમૈયાથી. મિત્રો આપણું સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની સબ્જી બની છે. મિત્રો અને સાથે છે બાટી. મિત્રો કમેન્ટ કરજો કે સબ્જી કેવી છે. સરસ મજાની સબ્જી બની છે અને હવે આપણે જમીને જવાનું છે ઘરે, કારણ કે મોસ્ટ ઓફલી આપણું કામ પતી ગયું છે. કંઈ જાજુ કામ બાકી નથી. સામે બેઠા તે મોહિતભાઈ છે, આપણા મિત્ર જ છે. આબુ રોડથી બિલોંગ કરે છે.
મિત્રો આપણે જમી લીધું છે અને જમીને આપણે નીકળી ગયા છીએ. આપણે જવાનું છે જલોત્રા, એક થોડું કામ છે. એ કામ પટાઈને વચ્ચે આપણે જવાનું છે. મિત્રો આપણે અત્યારે છીએ દાતા અંબાજી હાઈવે ઉપર. આપણે જઈ રહ્યા છીએ ચંડીસર. મિત્રો આપણે ચંડીસર પહોંચી ગયા છીએ. ચંડીસરની અંદર સરસ મજાનું આપણું કામ ચાલુ છે. મિત્રો અહીંયા થોડું તોડફોડનું કામ છે અને આપણા કારીગર રાજુભાઈ ઠાકોર કામ કરી રહ્યા છે. મિત્રો ચંડીસર કામ કરીને આપણે રિટર્ન આવી ગયા છીએ પાલનપુર અને ઇવનિંગનો માહોલ છે. સરસ મજાનો નજારો છે પાલનપુરનો. મિત્રો ઇવનિંગની અંદર પાલનપુરની અંદર ટ્રાફિકની સમસ્યા રહે છે, પણ હાલના ટાઈમની અંદર એટલી બધી ટ્રાફિક હોતી નથી, સામાન્ય ટ્રાફિક હોય છે. મિત્રો જય શ્રી રામ, જય દાત્ર બાપુ. આપણે વ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ મિત્રો.